નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણી આજના સૌથી મોટા સમાચાર। સરકારની પૈસા ડબલ યોજના, જનતાના કોઈ પણ કામ પૈસા વગર થતા જ નથી। નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, માણસને બદલે રોબોટ કામ કરશે। મોદીજીની ખેડૂતોને મોટી જાહેરાત, 100 રૂપિયાની નોટ શું બંધ થશે? ખેડૂતોની સમસ્યાને લઈને કિસાન સંઘ મેદાનમાં। મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા, 2000 રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે? ખેડૂતોના ખાતામાં સીધા પૈસા અને વિદ્યાર્થીઓને 3000 રૂપિયા દર મહિને। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, સરકારની પૈસા ડબલ યોજના। મિત્રો, સરકાર દ્વારા અત્યારે લોકો માટે આજના સમયમાં જ્યારે શેર બજાર અસ્થિર છે અને ઘણા લોકો તેમના રોકાણો વિશે અનિશ્ચિત હોય ત્યારે રોકાણકારને સલામત અને વિશ્વસનીયતાનો વિકલ્પ શોધી રહ્યા હોય તો તમે જો જાણો છો કે તમારા મહેનતથી કમાયેલા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત અને સમયસર બમણા થાય તો સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર યોજના તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે। મિત્રો, આ સમાચાર વિશે તમે ખાસ ધ્યાનથી સાંભળજો। સરકાર આ યોજનામાં સરકાર દ્વારા જે રોકાણ તમે કરો છો તેના પર 100% સરકારની ગેરંટી આપવામાં આવે છે અને કિસાન વિકાસ પત્ર એ પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી એક નિશ્ચિત આવક બચત યોજના છે। આ યોજનાની અંદર માત્ર થોડાક જ મહિનામાં સરકાર દ્વારા તમારા પૈસાને ડબલ કરી દેવામાં આવે છે। આ જ કારણ છે કે આ યોજના ખાસ કરીને એવા લોકોમાં જાણીતી થઈ છે કે જેઓ જોખમ લેવાનું ટાળે છે અને ગેરંટીયુક્ત વળતર મેળવવા ઈચ્છતા હોય છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, જનતાના કોઈ પણ કામ પૈસા વગર થતા નથી। મિત્રો, અત્યારે તમે જોયું હશે કે નાના મોટા કોઈ પણ પ્રકારના સરકારી કે પ્રાઇવેટ કામ અત્યારે લોકોએ પૈસા આપીને જ કરાવવા પડતા હોય છે। ભાજપ બીજેપી એટલે કે ભાજપના ભ્રષ્ટ સરકારમાં જેની પાસે સાયકલ નહોતી એવા ભાજપના નેતાના ભાગીદારો બેફામ ભ્રષ્ટાચાર કરી મોંઘી ગાડીઓ લઈ ફરતા થયા છે। અમિત ચાવડાએ આવું નિવેદન આપ્યું। ખેડા જિલ્લામાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે। ગુજરાતમાં ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા વેન્ટિલેટર પર છે। રાજ્યમાં કોઈ પણ જગ્યાએ સામાન્ય જનતાનું કામ પૈસા વગર થતું જ નથી। કોન્ટ્રાક્ટરોના ટેન્ડર માટે કમલમમાં કમિશન જાય પછી જ ટેન્ડરો પાસ થાય છે। આ જ કારણમાં રાજ્યમાં બ્રિજ, રોડ, રસ્તાઓ તૂટી પડ્યા હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલ વાહનો બંધ કરવા માટેનો મોટો નિરાધાર વ્યક્ત કર્યો હતો। ભારતમાં પેટ્રોલ ડીઝલ વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે ખરું? જવાબમાં ગડકરીએ કહ્યું કે 100% તે મુશ્કેલ છે પણ અશક્ય નથી। આ મારું વિઝન છે। તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ઈંધણની આયાત પર 16 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે અને નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા માટે અને ગામડાને સમૃદ્ધિ બનાવવા માટે કરવામાં આવશે। જેથી જો સરકાર દ્વારા આવનારા સમયમાં ધીમે ધીમે પેટ્રોલ અને ડીઝલના વાહનો બંધ કરી દેવામાં આવે તો વિદેશમાંથી જે પેટ્રોલ અને ડીઝલ આયાત કરવું પડે છે તેના ઉપર અત્યારે સરકારનું દબાણ ઘટશે અને તે પૈસો સરકાર અત્યારે લોકો માટે વાપરી શકશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, માણસોને બદલે રોબોટ કામ કરશે। એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી બધી વાતો અત્યારે મિત્રો તમે આજુબાજુ થતી જોઈ રહ્યા હશો। એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે। આનો નમૂનો સોશિયલ મીડિયા પર અત્યારે ધીમે ધીમે દેખાવો પણ લાગ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરમાં મજદૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળે છે। આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે। તેના અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી ગયો છે। એઆઈ કેટલાક યુઝર્સ તેની ભવિષ્ય માટે ખતરો પણ ગણાવી રહ્યા છે।
પરંતુ મિત્રો અત્યારે આવનારા દિવસોમાં એઆઈ અને રોબોટ્સને કારણે માણસોનું કાર્ય ઘણું બધું આસાન થઈ જશે અને આ ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતો પણ કરી શકશે. ત્યારબાદના મોટા સમાચાર, મોદીજીની ખેડૂતો માટે મોટી જાહેરાત. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઔદ્યોગિકરણ અને કનેક્ટિવિટીના આસમાનના યુવાનો માટે મોટા સપના જોવાનું સક્ષમ બની ગયું છે. પીએમ મોદીએ ફરી એકવાર આસામમાંથી કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું અને પીએમ મોદીએ કહ્યું કે આજે અમારી ડબલ એન્જિન સરકાર પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઊભી કરાયેલી સમસ્યાનું નિરાકરણ લાવી રહી છે. આસામની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ ઘણી ખાતર ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી. જનતાના સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે પહેલાં ખેડૂતો યુરિયા માટે લાઇનોમાં ઊભા રહેવું પડતું હતું અને પોલીસ ખેડૂતો પર લાઠીચાર્જ કરતી હતી. કોંગ્રેસ દ્વારા વધુ ખરાબ થયેલી પરિસ્થિતિને સુધારવા માટે અમારી સરકાર દ્વારા અથાક મહેનત કરવામાં આવી છે અને ખેડૂતોને અત્યારે યુરિયા ખાતરનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા માટે સરકાર પ્રોત્સાહન આપી રહી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, 100 રૂપિયાની નોટ શું બંધ થશે? મિત્રો, અત્યારે છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર 100 રૂપિયાની જૂની નોટને લઈને એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટને બદલવા માટેનું કહેવામાં આવ્યું હતું અને તે હવે ચલણમાં રહી નથી. શું ખરેખર આરબીઆઈ દ્વારા આવી કોઈ પણ જાહેરાત કરવામાં આવી છે પણ ખરી? સોશિયલ મીડિયામાં 100 રૂપિયાની જૂની નોટને લઈને કરાયેલા દાવાના એચડી ન્યૂઝ ટીમે તપાસ કરતા અત્યારે જાણવા મળ્યું છે કે આરબીઆઈ દ્વારા આવા કોઈ પણ પ્રકારના સૂચનો આપવામાં આવ્યા નથી. જેથી મિત્રો તમે પણ કોઈ પણ જગ્યાએ આવું 100 રૂપિયાની નોટ બંધ થઈ ગયું હોય તેવું સાંભળો તો આ સમાચાર તદ્દન ખોટો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતોની સમસ્યાને લઈને કિસાન સંઘ આવ્યું મેદાનમાં. ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘની વિશેષ બેઠક ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા થઈ રહી હતી. સરકાર તરફથી પૂરતી સહાય અને સમયસર નિર્ણય ન મળતા ખેડૂતો અત્યારે ગંભીર મુશ્કેલીમાં છે. ખાસ કરીને સિંચાઈ માટે વીજળીની અછત પર ગંભીરતા દાખવતા અપીલ કરાઈ હતી. પ્રશ્નોનો ઉકેલ ન આવે તો આંદોલનના માર્ગ અપનાવવાની પણ ચીમકી આપવામાં આવી હતી. આગામી શક્તિ પ્રદર્શન 18,000 ગામડાના ખેડૂતો ભાગ લેશે અને સરકાર સમક્ષ અત્યારે ખેડૂતો પોતાની માંગણી રજૂ કરશે કે તેઓને પાક નુકસાનની પૂરતી સહાય મળે અને તેઓને અત્યારે રવિ સિઝનનો પાક લેવા માટે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા. સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સરકાર દ્વારા આપવાની વ્યવસ્થા કરાઈ છે. આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાય લોન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં મહિલા બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરતગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયોનો સામેલ છે. દરેક પ્રકારના વ્યવસાય માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, 2,000 રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે? નવા વર્ષમાં તમારા ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે? મિત્રો, આ સવાલ હવે પાત્ર ખેડૂતોને નવા વર્ષમાં આ યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અંદાજ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2026થી માર્ચ 2026ની વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો જાહેર કરવામાં આવી શકે. જો સરકાર 2025ની પેટર્નને અનુસરે તો એવી અપેક્ષા છે કે આ યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં આવશે. જો કે સરકાર દ્વારા હજુ પણ 22મા હપ્તાના રિલીઝ માટેની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ અત્યારે ખેડૂતો આતુરતાપૂર્વક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતોના ખાતામાં પૈસા. 60 વર્ષથી વધુ વયના તમામ પરિણીત ખેડૂત પરિવાર માટે આવી મહત્વપૂર્ણ પેન્શન યોજના
સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે, જેમાં 60 વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરાઈ છે. આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીએ તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, જ્યારે પતિ અને પત્ની એ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે 18,300 રૂપિયા બેંક ખાતામાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી વય વંદના યોજના અંતર્ગત જમા કરવામાં આવશે. ત્યારબાદના મોટા સમાચાર. વિદ્યાર્થીઓને 3,000 રૂપિયા દર મહિને. જો તમે 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3,000 રૂપિયા. રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી હોય કે પુરુષ બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિએ સરકારી નોકરી ન હોવી જોઈએ અને 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેમાં ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારી સાથે જાતિનો એફિડેવિટનો દાખલો અને ડોક્યુમેન્ટમાં અરજી સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ સરકાર દ્વારા દર મહિને તમને ખાતરીપૂર્વક 3,000 રૂપિયાની સહાય ચૂકવણી કરવામાં આવશે.